નમસ્તે બાળકો, સહયોગ વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે। ધોરણ 1માં કલરવ વિશે ભણીશું। પાઠ નંબર 7 ચપટી વાગી। પ્રશ્ન નંબર 1 કવિતા વાંચો અને ગાઓ। ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ ચપ કરતી ચપટી વાગાડું રે, હાલતા ચાલતા ચપટી વાગાડું રે, લખતા વાંચતા ચપટી વાગાડું રે, ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ ચપ કરતી ચપટી વાગાડું રે, દોડતા કૂદતા ચપટી વાગાડું રે, ખાતા પીતા ચપટી વાગાડું રે, ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગાડું રે, ભાઈના કાનમાં ચપટી વાગાડું રે, બહેનના કાનમાં ચપટી વાગાડું રે, ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગાડું રે, પપ્પાના કાનમાં ચપટી વાગાડું રે, મમ્મીના કાનમાં ચપટી વાગાડું રે, ચપટી વાગી ચપટી વાગી ચપટી વાગી રે, ચપ 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 ચપટી વાગાડું રે। તો કવિતામાં શું કીધું છે? હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું, દોડતા કૂદતા ખાતા પીતા ચપટી વગાડું, ભાઈના કાનમાં બહેનના કાનમાં ચપટી વગાડું, પપ્પાના કાનમાં મમ્મીના કાનમાં ચપટી વગાડું। તો પ્રશ્ન નંબર 2માં શું કીધું છે? નીચેના આપેલા શબ્દથી જે શબ્દ કવિતામાં હોય તેની ફરતે ચોરસ કરો। તો પહેલા નંબરનું કપ, લપ અને ચપ, તો ચપ ઉપર કરેલું છે। બીજા નંબરે ચકલી, ચપટી, પાટલી, તો ચપટી। ત્રીજા નંબરે મામા, કાકા, ભાઈ, તો ભાઈ। ચોથા નંબરે કાન, માન, દાન, તો કાન। પાંચમા નંબરે જાગી, ભાગી, ભાગી, તો ભાગી। છઠ્ઠા નંબરે દાદા, પપ્પા, નાના, તો પપ્પા। સાતમા નંબરે મમ્મી, માસી, કાકી, તો મમ્મી। પ્રશ્ન નંબર 3 નીચે પૂછેલા પ્રશ્નોના મૌખિક ઉત્તર આપો। પહેલા નંબરનું શું કીધું છે? તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો? તો અમે પપ્પા, મમ્મી, ભાઈ બહેનના કાનમાં ચપટી વગાડીશું। બીજા નંબરે તમારા મમ્મીનું નામ શું છે? તો તમારા મમ્મીનું નામ જે હોય તે બોલવાનું રહેશે। એ રીતે આગળના પ્રશ્ન તમારા મમ્મી પપ્પાના મદદથી બોલવાના રહેશે। પ્રશ્ન નંબર 4 તમારા ઘરમાં કોણ કોણ રહે છે? તે બોક્સમાં લખો અને જોડો। પપ્પા, મમ્મી, બહેન, ભાઈ, દાદા અને દાદી। તો પપ્પા અને મમ્મી ઘર સાથે જોડો, ભાઈને ઘર સાથે જોડો, દાદા દાદી સાથે ઘર સાથે જોડો। પ્રશ્ન નંબર 5 ચિત્ર ધ્યાનથી જુઓ અને એ વિશે કહો। તો એક છોકરો દાદાનો હાથ પકડીને ચલાવે છે। બીજા નંબરે એક છોકરી બાગમાં પાણી છાંટે છે। ભાઈ અને બહેન લખવા બેઠા છે। મમ્મી પપ્પાને ચા પાણી કરાવે છે। પાંચમા નંબરે મમ્મી રસોઈ બનાવે છે, છોકરી વાસણ ઘસે છે। એક છોકરો દાદાને દવા આપે છે। મમ્મી પપ્પા, ભાઈ બહેન બધા મળીને પૂજા કરે છે। ઘરના બહાર કચરો સાફ કરે છે। એ રીતે પ્રશ્ન નંબર 6 અક્ષર ઓળખો અને રંગ પૂરો। તો લ, ટ, ચ અને ખ। તો લ વાળા બે શબ્દ કયા? લકોટી અને લપસાણી। ટ તો ટપાલી અને ટામેટું। ચ તો ચકલી અને ચકરડી। ખ
ખમીસ અને ખડીક. તો કયા છે? લ, ટ અને ચ અને ખ. એમાં તમારે મનગમતા રંગ પૂરવાના રહેશે. એ રીતે પ્રશ્ન નંબર 7 ઓળખો. 1 લને ઓળખો અને તેની ફરતે ગોર કરો. તો લ દેખાતા હોય એની પર ગોર કરવાનું રહેશે. બીજા નંબરે ટને ઓળખો અને તેની ફરતે ગોર કરો. તો ટ તમને દેખાતા હોય એના પર ગોર કરવાનું રહેશે. એ રીતે ત્રીજા નંબરે પ્રશ્ન ચને ઓળખો અને તેની ફરતે ગોર કરો. તો ચ ઉપર ગોર કરવાનું રહેશે. ચોથા નંબરે ખને ઓળખો તેની ફરતે ગોર કરો. તો ખ. પ્રશ્ન નંબર 8 જોડો બનાવો. નમૂનો આપ્યો છે. તો લ સણ લખ્યું છે તે જોઈન કર્યું. લસણના ચિત્ર સાથે જોઈન કરો. તો ટપાલી, તો ટપાલી સાથે જોઈન કરો. તો ચમચી, તો ચમચી સાથે જોઈન કરો. તો ખલ, તો ખલ સાથે. તો પૈડું, તો પૈડા સાથે. એ રીતે આગળના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં આપણે જોઈશું.